हेलो ओम नारायण, जय श्री कृष्ण, जय स्वामीनारायण। केम छो बधा मजामां? तो अमे આવી ગયા છીએ કરજાળા ગામમાં ગોળ લેવા માટે થઈને। એટલે આપણે આજે લાઈવ જોવાનું છે કે ગોળ કેવી રીતે બને। આજે હું તમને બતાવીશ મારા વિડીયોમાં, તો મારા વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। અત્યારે જયંતિભાઈના વાડીએ આવ્યા છીએ ગોળ લેવા માટે થઈને। જયંતિભાઈ, તમારું પૂરું નામ શું છે? મારું નામ જયંતિભાઈ પરસોત્તમભાઈ કાંગડિયા। હા, અને હા, કરજાળા ગામમાં આવેલા છીએ અમે। અને ગોળ કઈ રીતે બને છે એ તમે અમને કહેજો। ચીકડો આવે, ચીકડામાં ચીકડામાં રહે જાય, ચીકડામાં આ ચીકડા જાય, પછી આપણે કળામાં જાય, બરોબર। આ રીતે અહીંયાથી સેવડી નાખવામાં આવે છે અને આ સાઈડ એનો રસ નીકળે છે અને અહીંયાથી પાઇપ દ્વારા આવે। અહીંયા પછી પાઇપ દ્વારા આમાં આવશે રસ। પાઇપ દ્વારા કળામાં આવશે। પછી એને ગરમ કરવાનો હોય, કઈ રીતે હોય છે? અને ગરમ થાય 1.5 કલાક ગરમ થાય, ગરમ થાય પછી મેલ આવે, પછી એને પાછી પાવડી ફેરવવાની, બરોબર। પછી એના પીવા થાય અને પછી એને ગરમ કરવામાં આવે છે। ગરમ કરી અને પછી આ સાઈડ આગળની સાઈડ એક કુંડ જેવું એને બનાવેલું છે, એમાં એ ઠલવવાનો હોય છે। અને આ એક સૂલ બનાવેલી છે, એટલે આ રીતેની બે અલગ અલગ બનાવેલી છે। અહીંયાથી જો બધું લાકડા ને એવું કંઈ નાખે, જો કે આ સેવડીનો જ પેલો ભૂકો એ જ નાખે છે। અને આ રીતે જો પાઇપથી આમાં રસ આવે, આને ગાળી નાખે એટલે કચરું ના આવે। ગરમ થાય એટલે ઉપર આ વધારાનું કચરું બધું નીકળવું હોય એ એક્સ્ટ્રા એ બધું કાઢી નાખવામાં આવે। એટલે ગોળ એકદમ સાફ અને ચોખ્ખો રહે, કચરા વગરનો। તો જો આ ચૂલ ઉપર આ મૂકેલું છે અને આ એની સીમની છે, એમાંથી જો બધા ધુમાડા નીકળી જાય। જો આ રીતે સેવડીનો બધો વધારાનો કૂચો નીકળ્યો હોય એ આપણે ઓરતા જાય છે, એટલે નીચે તાપ ચાલુ રહે એટલે એકદમ સરસ રીતે ગોળ ગરમ થઈ જાય। અને જો અમે અહીંયા લાઈવ રસ હોતે પીધો જો બધા। કેવો છે જ્યોતિબેન? મસ્ત, સરસ ટેસ્ટ છે। એકદમ આ જો બીજી વખત પીવે છે, એ પહેલી વખત તો પીવાઈ ગયો। કેમ આમાં ટેસ્ટ ન હોય? મસ્ત ટેસ્ટી છે જો। તો જો હવે ગોળ જામી ગયો છે એટલે હવે એના ભીલા વાળે છે જો।
તો આવી રીતે લાઈવ ગોળ બનતા તો તમે ક્યારેય જોયું જ નહીં હોય. અને આ એકદમ દેશી ગોળ છે પાછો, જો કંઈ પણ દવા કે કેમિકલ નાખ્યા વગરનો. અમે હર વર્ષે અહીંયાથી જ ગોળ લેવા માટે આવીએ છીએ અને એકદમ મસ્ત ગોળ બનાવે છે. જો તમારે કોઈને પણ લેવો હોય તો ચોક્કસથી પધારજો અહીંયા. ગરમ ગરમ જો લાઈવ ગોળ ખાય છે રાજન. જો મોહનદાળ લાગે છે. ના ના આટલો ઘણો કેવો છે આવીને મેં ખાધો છું. લાઈવ ગોળે એટલો મસ્ત લાગે. આ તો નાનપણની યાદ અપાવી દીધી. ઓલી ગોળ પાપડી ખાતા હોય ને સેમ એના જેવો ટેસ્ટ આવે છે. જો એકદમ મસ્ત મસ્ત છે. એવો મસ્ત લાગે છે, મીઠો મીઠો તેના જેવો. હા મને તો નાના હતા ને ઓલી ગોળ પાપડી ખાતા હોય ને એની જેવો ટેસ્ટ આવ્યો. હે હા ખાઓ ખાઓ તમે રકાબ ભરીને ખાઈ લો. તમને કયું બહુ ભાવે છે? આ છે કરજાળા ગામના એક પ્રગતિશીલ ખેડૂત જેણે નાના એવા ગામડામાં એક દેશી ગળનું, જેને રાબડું કહેવાય, ગળ નાખવાનો એક ગળ બનાવવા માટેનો એક નવતર પ્રયોગ કરેલ છે. આવો આપણે જંતીભાઈને પૂછીએ આ કઈ રીતે બનાવે છે, કઈ રીતે આની પડતર થાય છે, શું ભાવે વેચાય છે ને દેશી નૈસર્ગિક ગોળની ડિમાન્ડ કેવી છે. જંતીભાઈ, આ ગળ તમે બનાવો છો, આમાં આ કઈ રીતે હોય છે, કેટલી શેરડી એ કેટલો ગળ બનાવે છે? 40 મણ શેરડી હોય ને 4 મણ ગોળ થાય. 40 મણ શેરડીનો રસ નીકળે એ એમાંથી 4 મણ ગોળ બને. અને આ ગળમાં તમે બીજી કઈ કઈ વસ્તુ ઉમેરો? કાંઈ આમાં કોઈ કલર માટે, ફ્લેવર માટે કે લાંબો સમય સુધી કચેરી માટે કંઈ કેમિકલ જેવું કાંઈ આમાં નાખું? નહીં, આમાં કોઈ વસ્તુ નાખતા નથી. ભીંડી નાખીને મેળ કાઢવાનો દાવ, બાકી કોઈ વસ્તુ નહીં. કેમિકલ કોઈ વસ્તુ, ભીંડી તો છોડ એટલે એ તો કુદરતી રસ્તો છે, નેચરલ વસ્તુ છે. ભીંડો હોય તો હાલે, ભીંડી હોય તો હાલે. ઘણા ઓલા જે નવસાર નાખે કે આ નાખે એવું તો કાંઈ આમાં કેમિકલ નથી, કોઈ વસ્તુ નહીં. આ 100% શુદ્ધ શેરડીના રસમાંથી બનાવેલા, જેમાં કોઈ જાતનું કેમિકલ કે કોઈ જાતની બીજી શરીરને નુકસાન કરે એવી પ્રોડક્ટ નથી આવતી. 100% નૈસર્ગિક ગોળ છે. કેમ કે ભાઈ શું ભાવે આ ગોળ અત્યારે માર્કેટમાં તમારે છે? અમારે 80 રૂપિયા કિલો વેચે. અહીંયા બેઠા બધી લોકો જેટલો રોજ થાય ને એટલો રોજ વેચે. ત્યારે આ ગોળની એટલી બધી ડિમાન્ડ છે કે 80 રૂપિયા કિલો ગોળ વેચે છે. અને જેટલું અહીંયા બને તમે આમ જોઈ રહ્યા છો, લગભગ લેવા માટે બેઠા હશો તૈયાર. એ જેમ ઢીલા તૈયાર થાય એટલે અત્યારે ને અત્યારે અહીંયા 80-90 વેચાઈ જાય છે. એ સ્ટોક નથી કરી શકતા એટલી ત્યારે એના દેશી ગોળની આ ડિમાન્ડ છે. ખૂબ સરસ જયંતિભાઈ, ખૂબ સરસ, ખૂબ સારું એવું તમે અમને જોવા જાણવા મળ્યું, આવી માહિતી મળી. ખૂબ ખૂબ આભાર તમારો. આ રીતે હવે ભીલા બનાવે છે. ડ્રાયફ્રૂટ ગોળ જો તમે જોઈ શકો છો, આમાં ડ્રાયફ્રૂટ ગોબરાવીને સ્પેશિયલ કોઈની ફરમાઈશ ઉપર બનાવવામાં આવેલો છે આ ડ્રાયફ્રૂટ ગોળ. અને આ જે મટકા છે, જેને મટકામાં ભરેલો છે. આખું વર્ષ આપણે જો સ્ટોરેજ કરતા હોય ગોળને, તો આ રીતે માટલામાં રાખ્યો હોય તો ગોળ સારો રહે છે ને પીગળતો પણ નથી. અને આ રીતેના એ ડબ્બા પણ પેકિંગ કરે છે.
અમે અહીંયાથી કેટલો ગોળ લીધો છે ને હું તમને બતાવું. તો આટલો બધો ગોળ લઈ લીધો છે અને હજી ઓલા ભાઈ જો લઈને આવે છે આમથી. અને તમે અહીંયા ટ્રાફિક જુઓ, જો બધા ગોળ લેવા માટે જ આવી ગયા છે. અને જો તમને પણ એકદમ શુદ્ધ અને સાત્વિક અને એકદમ નેચરલ એવો ગોળ જોતો હોય તો ચોક્કસથી મુલાકાત લ્યો જયંતિભાઈ કરજાળાવાળાની. હજી કેટલો ફરવાનો છે? જે હજી બાટકા છે, જે આ ડબ્બા છે, એક આખી ફૂલ થઈ જાય કદાચ તમારે બેહાય નહીં વજન વધી. અમે હાલીને આવી તો અમારે એક છે ઓલી બાજુ આગળ અહીંયા આવવા દઈએ. હા ને પાછળ તો ડીકીમાં તો હમાતાય નથી એટલે જો આગળ મૂકવા પડશે. એટલો બધો ગોળ અમે લઈ જઈએ.